પ્રથમના 8મા વચનામૃતમાં કૃપા વાક્ય છે. સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને પોતાના ભક્તજનોને કહે છે કે હે ભક્તો, તમારી ઈચ્છા પ્રમાણે ભજનથી, ભક્તિથી, ધ્યાનથી, ઉપાસનાથી શાંતિ જોઈતી હોય, ભગવાનના દિવ્ય સાનિધ્યનું સુખ જોઈતું હોય તો વનમાં જવાની કે હિમાલયમાં જઈને તપ કરવાની કોઈ જરૂર નથી. એના માટે એક જ કામ કરવાનું છે, સહેજ દિશા બદલવાની છે. અજ્ઞાની માણસ ચાલ્યો જાય સવારના સમયમાં પશ્ચિમ દિશા તરફ, એનો પડછાયો એને આગળ ને આગળ દેખાય. પડછાયાથી આગળ થવા માટે ગમે એટલું કૂદે દોડે, પણ સૂર્યને પાછળ રાખ્યો છે એટલે પડછાયો આગળ છે. એને જો દિશા બદલાવવામાં આવે, કેટલું દોડ્યો, બહુ શક્તિ વાપરી નાખી, અંદરથી થાકી ગયો, તૂટી ગયો, પણ પડછાયાથી આગળ ન થયો. પણ જ્યારે એને કોઈ સજ્જન મળ્યા, આંખો બંધ કરાવીને દિશા બદલી નંખાવી, પૂર્વ દિશા તરફ દોડાવ્યો, પડછાયો પાછળ રહી ગયો. સૂર્યને પાછળ રાખીને દોડો તો પડછાયો આગળ, સૂર્યને આગળ રાખીને દોડો તો પડછાયો પાછળ. દિશા બદલો, ધ્યેય સિદ્ધ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ઇન્દ્રિયોની ક્રિયા ભગવાન અને ભક્તની સેવામાં રાખે તો અંતઃકરણ શુદ્ધ થઈ જાય. અનંત કાળના પાપ જીવને વળગ્યા છે. આ જીવમાં જે કુબુદ્ધિ દેખાય છે એ આ જન્મની નથી, અનંત કાળ ભેગું કરતો જ આવ્યો છે. જન્મ કેટલા થયા હશે આ જીવના? અગણિત જન્મ. સ્વામિનારાયણ ભગવાન આગળ વચનામૃતમાં અંદાજ આપશે, સમુદ્રનું પાણી કેટલું છે. સમુદ્ર પૃથ્વી કરતા 10 ગણું જળ છે. એ સમુદ્રના પાણી જેટલું તો પોતાની માતાનું એ દૂધ ધાવી ગયો છે. બોલો કેટલા જન્મ લીધા હશે? તો એટલા જન્મોમાં ક્યાંય એને ભગવાનનું ભજન, ભક્તિ, ઉપાસના કર્યા નથી, માટે તો હજુ જન્મ લેતો આવ્યો છે. કેટલા પાપ કર્યા હશે? એ બધા જ પાપ જો મન અને ઇન્દ્રિયોની ક્રિયા ભગવાન અને ભક્તના અર્થે કરે તો પાપ માત્ર ધોવાઈ જાય છે, અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. જેમ કે આંખ સદાય બહાર ભટકતી રહે છે, એ આંખને ભગવાનના દર્શનમાં, ભક્ત દર્શનમાં વાળે. કાનથી શું નથી સાંભળતા? જગતના વિષયના રાગ રંગના શબ્દો કાનથી સંભળાયા જ કરે છે, ધરાતા જ નથી, ધરાતા જ નથી. તો એ કાનની ક્રિયા ભગવાનના યશ સાંભળવામાં, કથા સાંભળવામાં જો વપરાય, ભગવાન અને ભક્તની આજ્ઞા શું છે એ સાંભળવામાં કાન તત્પર રહે, મનથી જગત, સંસાર આદિ અનેક વસ્તુ ચિંતવ્યા જ કરે છે જીવાત્માઓ, પણ એ મન જો ભગવાનના સ્વરૂપમાં થોડું કે સ્થિર થાય, આ રીતે 10 ઇન્દ્રિયોની ક્રિયા ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં રાખે તો અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે.